તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આપી છે મોટી ભેટ, જેમાં 42,000 કરોડ રૂપિયાની હિતલક્ષી યોજનાઓની ભેટ આપવામાં આવી છે। દિલ્હીમાં 2 કૃષિ યોજનાનો પીએમ મોદીએ પ્રારંભ કરાવ્યો, જેમાં દેશના 100 જિલ્લાનો આ યોજનામાં સમાવેશ કરાયો છે। દેશના 100 જિલ્લામાં ગુજરાતના 4 જિલ્લાનો પણ સમાવેશ થાય છે, જેમાં પંચમહાલ જિલ્લાનો સમાવેશ થતા ખેડૂતોમાં ખુશી છે। તો વેજલપુર કેન્દ્રીય બાગાયત પરીક્ષણ કેન્દ્ર ખાતે પણ કાર્યક્રમ યોજાયો, જેમાં પંચમહાલમાંથી 500 ઉપરાંત ખેડૂતો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ખેડૂતોએ ઉપસ્થિત રહીને વડાપ્રધાનનું સંબોધન સાંભળ્યું હતું। ખેડૂતોની ખેત પદ્ધતિમાં બદલાવ સાથે જીવન ધોરણ પણ ઊંચું આવશે। पर केंद्रीय बागवानी परीक्षण केंद्र पर हम लोगों ने अपने जो आदिवासी विस्तार के 500 किसान भाई बहन थे उनको यहाँ पे बुलाया और हम लोगों ने प्राकृतिक खेती के बारे में और दूसरा जो ये पंचमहाल डिस्ट्रिक्ट है इसको इसमें चुना गया है इस योजना के अंदर, और साथ ही साथ किसानों की कैसे विविधीकरण किया जाए खेती का, भंडारण के बारे में, ये सब सारी चीज़ें हम लोग किसानों को बताया गया। बाद में प्रधानमंत्री जी का जो आज के दिन भाषण था, सारे किसान भाई हम सभी केंद्र के सभी जितने भी कर्मचारी अधिकारी थे, करोड़નું જે બજેટ ફાળવવામાં આવી છે એમાં અમારો પંચમહાલ જિલ્લાનો સમાવેશ કરે છે। અને અમારે પહેલી ખેતી ચોમાસામાં એટલી થતી હતી, અત્યારે અમારે જે આ બજેટ દ્વારા અમને પંચમહાલ જિલ્લાનો સમાવેશ કરે એમાં અમને સારો તકલીફ મળશે એવી અમને આશા છે। મંત્રી સાહેબનો જે કાર્યક્રમ હતો એમાં 42,000 કરોડની જે ખેડૂતો માટેની યોજના મૂકી છે સાહેબે, તો અમારા પંચમહાલ જિલ્લાનો એમાં સમાવેશ કર્યો છે। તો એનાથી અમે પંચમહાલ જિલ્લાના ખેડૂતોને ખૂબ આગળ આવે અને એમને જે કંઈક યોજનાનો લાભ મળે, એનાથી અમે પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।